એ નો પગાર બી ના પગાર કરતા 25% વધારે છે તો બી નો પગાર એ ના પગાર કરતા કેટલો ઓછો હોય? એ નો પગાર એ બી ના પગાર કરતા કેટલો વધારે છે? તો કે 25% વધારે છે. આ 25% એટલે કે 1/4 લખાય. આ 4 છે ને એ બી નો પગાર કહેવાય. તો 4 માં 25% વધારો એટલે 4 માં 1 ઉમેરવાના 5 થાય. 5 એનો પગાર થઈ જાય. જો બી નો પગાર 4 હોય તો એનો પગાર બી કરતા 25% વધારે એટલે 4 માં 1 ઉમેરો વધારે એટલે 4 માં 1 ઉમેરશો તો એનો પગાર કેટલો હશે? 5. કે બી નો પગાર એ ના પગાર કરતા કેટલો ઓછો હશે? કે આ 4 અને 5 એનો તફાવત લઈ લો એટલે કેટલો આવશે? 1. કોના પગાર કરતા? એ ના પગાર કરતા. એનો પગાર કેટલો છે? 5. તો 1/5 એટલે ફ્રેક્શન આવી ગયું 1/5 તો પર્સન્ટેજ આવશે 20%. એક આ રીતના તમે જવાબ લાવી શકો કે જ્યારે તમને એવું કીધું હોય કે એનો પગાર બી ના પગાર કરતા 25% વધારે છે, અહીંયા કોઈ પણ ટકાવારી આપી દીધી હોય, પહેલા તમને કીધું હોય વધારે, પછી તમને કીધું હોય ઓછું, પહેલા તમને કીધું હોય ઓછું, પછી તમને કીધું હોય વધારે, તો એની માટે તમે શું ઉપયોગ કરી શકો છો? અગર માની લો કે પહેલા વધારે છે અને જવાબમાં તમને એવું કીધું છે કે બી નો પગાર એના પગાર કરતા કેટલો ઓછો, જો ઓછો હોય છેદમાં 100 પ્લસ આ રેટ કરવાનું, રેટ ઉપર રેટ અને મલ્ટીપ્લાય બાય કેટલા કરી દેવાના? 100. તોય તમારો જવાબ આવી જાય. જુઓ આ તફાવત કહેવાય ખરેખર. 25% એ તફાવત છે. તો ઉપર કેટલા? 25. 100 અને r એટલે 125 ગુણ્યા કેટલા? 100. તો 25 × 5 125, 20 × 5 100, તો આન્સર આવશે 20%.